ભગવાન પોતે માં પાર્વતીની કથા સંભળાવે, પણ પાર્વતી માતા કથા સાંભળે 5 મિનિટ બેસે અને 5 મિનિટ પાછા બહાર નીકળી જાય, 5 મિનિટ બેઠે અને 5 મિનિટ પાછા બહાર, અને એવામાં પાછા નારદજી ત્યાં આવ્યા. એટલે નારદજી કહે છે કે પુનર્જન્મની મને કથા સંભળાવો. ભગવાન કહે છે કથા તો સંભળાવું, પણ મા પાર્વતી આ કથા સાંભળતા એટલે એનો જન્મ કેવી જગ્યાએ પ્રાપ્ત. ભગવાન કહે છે કે મરવાની છે, અહીં નહીં તો બીજે પણ મરવાની તો છે, એ પણ હમણાં આવશે. આવું ઘણું નારદજી સાંભળ્યું. નારદજી ત્યાંથી નીકળી ગયા. એક દિવસ શાંતિથી તે સાંભળી. એટલા માટે કહીએ છીએ કે કથા શાંતિથી તમે સાંભળો, અને એ કથા જો તમે શાંતિથી સાંભળશો તો તમને એનું ફળ મળશે. માતા પાર્વતીએ નથી સાંભળી તો આપણે તો શેના સાંભળી શકીશું? અને આપણે તો આ દુનિયાની ઝંઝાળમાં ફરીએ છીએ, એટલે આપણે આ કથા સાંભળી શકીએ તેમ નથી. સમજો કે ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી ઉત્પન્ન થઈ બ્રહ્માએ ચારે દિશામાં નજર અંદાજ કરી અને માનવ જાતને પેદા કરી. સ્વયંભૂ મનુ થયા, એમના ધર્મપત્ની શત્રુપા થયા, અને